દર્શન થયા. વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. સુંદર વૃંદાવન, અલૌકિક રત્ન જડિત ગિરિરાજ બાબાના દર્શન થયા. નિકટ રત્નોથી જડેલો ઘાટ અને કલકલ 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 વહેતા શ્રી યમુનાજીના દર્શન થયા. ઠાકોરજી અને સ્વામીજી ક્યાં બિરાજ્યા છે? તો કહું એ સુંદર રત્ન જડિત ગિરિરાજજીની ભીતર એક સુંદર કંદરા છે અને એ કંદરામાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજેલા છે. આ ગોપાલદાસના દર્શન થયા છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરી રહ્યા છે અને સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરી રહ્યા છે. પરસ્પર એકબીજાના શૃંગાર ધર્યા. શૃંગાર કર્યા પછી મહાવર કુમકુમ કેસર લઈ સુંદર ચિત્રકારી ઠાકોરજીના ચરણારવિંદ પર સ્વામીજીએ કરી અને ઠાકોરજીએ સ્વામીજીના ચરણારવિંદ પર પરસ્પર કરી. આખી રાત્રિ લીલા ચાલી. પ્રાતઃ કાલ ઠાકોરજી અને સ્વામીજી આવત લાલ ગોવર્ધન ધારી એકબીજાના કંધા પર હાથ રાખી એક એક શિલા ઉપર ચરણારવિંદ પધરાવતા પધરાવતા યુગલ સ્વરૂપ નીચે પધાર્યું અને લીલા કરવા આગળ પધારી ગયા. એ ગિરિરાજજીની તળેટીમાં વનદેવી, જેને પુલિંદજીઓ આપણે કહીએ, જેના ભાવથી ઉત્થાપન ભોગ આવે છે આપણે ત્યાં, એ ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તળેટીમાં રહેતી, રોજ ગિરિરાજજીની તળેટીમાં આવી કંદમૂળ ફળફૂળ ભેગી કરતી અને ઠાકોરજીને ઉત્થાપન ભોગ આરોગાવે. વેણુ ગીતમાં પણ ગોપીજનો યાદ કરે છે, પૂર્ણા પુલિંદ્યવૃગાય પદાબ્જ રાગ. પૂર્ણ કહ્યા છે પુલિંદજીઓને, કારણ કે જ્યારે કંદમૂળ લેવા આવે ત્યારે ઠાકોરજી ને સ્વામીજી નીચે જ્યાંથી પધાર્યા હોય અને એમના ચરણારવિંદમાં રહેલું કુમકુમ અને કેસર કુમળા કુમળા તાજા ઉગેલા ઘાસ ઉપર લાગેલું હોય અને કંદમૂળ વીણતી એ પુલિંદજીઓ વનદેવીઓ જ્યારે કંદમૂળ લેતી લેતી જુએ તો કુમળા કુમળા તાજા ઘાસ ઉપર ઠાકોરજી અને સ્વામીજીના ચરણારવિંદના કુમકુમ અને કેસર લાલાશ એક લીલા લીલા ઘાસ ઉપર લાગેલું હોય. ત્યારે એ વનદેવીઓ બધું કુમકુમ કેસર ભેગું કરે, ભેગું કરી અને કુમકુમ અને કેસર પોતાના હૃદય પર લગાડે અને હૃદય પર લગાડતા જ એ જ ક્ષણે એમને સ્વામીજીનો આવેશ થઈ જાય અને લીલા સમયે સ્વામીજીને જે આનંદનો અનુભવ થયો હોય એ જ આનંદનો અનુભવ આ વનદેવીઓને થઈ જાય. અને આ દર્શન ગોપાલદાસજી કરતા બોલ્યા, વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. અને એ આનંદનો અનુભવ એમણે કર્યો. હવે ગોપાલદાસજીની દ્રષ્ટિ પડી, કલકલ કલકલ સ્વર સંભળાયો ગોપાલદાસને. દ્રષ્ટિ પડી એ વૃંદાવનમાં કલકલ વહેતા યમુનાજી પર સુંદર રત્ન જડિત ઘાટ છે અને કલકલ વહેતા એ યમુનાજીની ભીતર ગોપાલદાસજીને આશ્ચર્ય એ વાતનું થયું કે એ કલકલ વહેતા સુંદર સ્વચ્છ જલમાં કુમુદ અને કમળ એક સાથે ખીલેલા છે. આશ્ચર્ય થયું અને દર્શન કરતાની સાથે ગોપાલદાસ ગાન કરવા લાગ્યા. ચામી કરમણિ ગણ ઉભય બદ સોપાન કમળ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન જ્યાં સરિતા ચામી કરમણિ ગણ ઉભય બદ્ધ સોપાન કમળ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન જ્યાં સરિતા ચામીકર મણિગણ, ચામીકર એટલે સુવર્ણ, સોનાના ઘાટ બનેલા છે અને અનેક મણિઓ ત્યાં જડેલા છે અને મણિઓનો પ્રકાશ એ જલ ઉપર એવો પડે છે કે ક્યારેક નીલમણી, ક્યારેક રત્નમણી, ક્યારેક પન્ના માણેક
હીરા એ બધાના પ્રકાશમાં સમગ્ર જલ અલૌકિક લાગી રહ્યું છે અને સોનાથી જડેલા ઘાટ છે. જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન, કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. અને આશ્ચર્ય એ વાતનું ગોપાલદાસને થયું કે એ અલૌકિક જલમાં કમલ અને કુમુદ એક સાથે ઉગેલા છે. નિકટમાંથી ઠાકોરજી અને સ્વામીજી પધારી રહ્યા છે. યમુનાજીના જલમાં લહેરો ઉછાળા મારી રહી છે. ગોપાલદાસને આશ્ચર્ય એ થયું કે ક્યારે પણ કમળ અને કુમુદ એક સાથે ન ખીલે. કુમુદિની ક્યારે ખીલે? જે રાત્રિના સમયે ચંદ્રમા ખીલે ત્યારે ચંદ્રમાને જોઈને કુમુદ ખીલે. પોયણા કહીએ ને જેને, શ્વેત પોયણાઓ કેવા ખીલે? ક્યારે ખીલે? રાત્રિના સમયે ચંદ્રમાને જોઈને. અને કમળ ક્યારે ખીલે? કે જ્યારે સૂર્યને જુએ ત્યારે કમળ ખીલે. આશ્ચર્ય અહીંયા લીલામાં એ છે કે કમળે ઉગ્યું છે, કુમુદ એક સાથે ઉગ્યું છે. આવું સંભવે કઈ રીતે? ત્યારે ગોપાલદાસજીએ ધ્યાનથી જોયું અને બધી વાત સમજાઈ ગઈ. કારણ સ્વામીજીનું મુખ ચંદ્રમા જેવું છે એટલે કુમુદ ખીલી ગયા, ઠાકોરજીનું મુખ સૂર્ય જેવું છે એટલે કમળ ખીલી ગયા. અને બંને નિકટમાંથી પસાર થઈ રહ્યા છે અને આ બંનેના મુખારવિંદના તેજ જ્યારે યમુનાજીમાં પડ્યા ત્યારે કમલ અને કુમુદ બંને એક સાથે ખીલી ગયા. અને એટલામાં તો ગુંજારો કરતા કરતા ભમરાઓ આવી ગયા અને ભમરાઓ આવી કમલ કુમુદમાં વિરાજી ગયા અને રસપાન કરતા કરતા મધુર કરે ત્યાં ગાન. કહ્યું કે ભમરાઓ તો ગુંજાર કરે, આ તો ગાન કહ્યું. ગાન એને કહેવાય જેમાં સ્પષ્ટ શબ્દો સંભળાતા હોય. તો કહું કે આ લૌકિક ભ્રમરો નથી, અલૌકિક ભ્રમરો છે. જે જે લીલાના દર્શન કરે છે એ લીલા સ્પષ્ટ શબ્દો સાથે ગાઈ રહ્યા છે. અને જ્યારે આવા દર્શન ગોપાલદાસજીએ કર્યા, હવે એમની દ્રષ્ટિ ગઈ સુંદર વૃંદાવનમાં કેવા કેવા પુષ્પો ઉગ્યા છે એનું વર્ણન કરતા ગોપાલદાસજી ગાન કરવા લાગ્યા. માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ, શીતલ પવન ઝકોરે લહેરે, પરસે અતિ આનંદ. કેવા પુષ્પો ઉગ્યા છે! કનક લતા, કનકમાલ લતા માલતી, જે પીત ચમેલી જેને કહીએ, કનક લતા માલતી મલ્લિકા મોગરા ઉગ્યા છે. વિવિધ કુસુમ મકરંદ, સુંદર સુંદર અલૌકિક પુષ્પો ઉગ્યા છે. લીલા સ્થળીમાં જે સમયની લીલા હોય એવા પુષ્પો ખીલી જાય છે. આ વૃક્ષો એવા છે, આ લતા પતાઓ એવી છે કે લીલાને અનુસાર પુષ્પો ઉગે છે. જેવી ઋતુની લીલા હોય એ ઋતુના ફૂલો ખીલી જાય. માલતી મલ્લિકા મકરંદ કુસુમ મકરંદ, શીતલ પવન ઝકોરે લહેરે, પરસે અતિ આનંદ. અને મંદ મંદ પવન વાઈ રહ્યો છે અને એ પવન પુષ્પો પરથી સુંદર સુગંધ લઈ અને જ્યાં ગોપીજનોના શ્રીઅંગને સ્પર્શ કરે છે અને સ્પર્શ થતાની સાથે અતિ આનંદ, એમ લાગે જાણે ઠાકોરજીનો સ્પર્શ થઈ ગયો હોય એવો આનંદ આપી રહ્યા છે. ત્રણ પ્રકારના પવન લીલામાં વહાય છે: મંદ, શીતલ અને સુગંધિત. ત્રિવિધ પવન સંચરે, લલિત વ્રજદેશ ગિરિરાજ રાજે. ત્રણ પ્રકારના પવન વાય છે. મંદ પવન હોય છે. જો ઠાકોરજીની લીલામાં પંખો પણ જ્યારે કરતા હોઈએ ને ત્યારે વાવાઝોડા જેવો નહીં કરવો, મંદ પવન આવે. ઘણા લોકો આમ કાઠિયાવાડમાં જોયું એવા ઝાપટા મારે જાણે વાવાઝોડું આવ્યું. મંદ પવન છે જે આનંદ આપે. વિક્ષેપ લીલામાં પવન દ્વારા પણ વિક્ષેપ ન થવો જોઈએ, પવન તરફ ધ્યાન ન જવું જોઈએ. જો જેને પંખો કરતા હોઈએ એનું ધ્યાન પંખા તરફ ન જવું જોઈએ. વિક્ષેપ નહીં, લીલામાં સહાયક હોવું જોઈએ. મંદ, શીતલ, થોડોક શીતલ હોય જે આનંદ પ્રગટાવનારો હોય, રોમાંચ પ્રગટાવનારો હોય. મંદ, શીતલ અને ત્રીજું સુગંધિત કહ્યું. એ મંદ સુગંધ પુષ્પોની વહીને લઈ જાય. આ ત્રણ પ્રકારના ત્રિવિધ પવન સંચર, ત્રણ પ્રકારના પવન વાઈ રહ્યા છે. અને હવે ગોપાલદાસની દ્રષ્ટિ પડી, રત્નોથી જડેલો એક અલૌકિક પર્વત દેખાયો. અને જ્યાં આ દ્રષ્ટિ ગઈ અને ગોપાલદાસજી હવે ગિરિરાજ બાબાના સ્વરૂપનું વર્ણન કરતા બોલ્યા: પદ્મરાગ
नाग मरकत मणि स्वाटिक श्री गोवर्धन सोहे ब्रह्मा रुद्र त्या कोण वापड़ा श्री हरिना मन मोहे કેવું સ્વરૂપ ગિરિરાજજીનું છે. પદ્મરાગ માણેક, પદ્મરાગ એટલે માણેક, મરકતમણી એટલે નીલમણી, નીલમ, અનેક સ્ફટિકો રત્નોથી જડેલા ગિરિરાજજી છે. લીલામાં આવું સ્વરૂપ છે ગિરિરાજજીનું, અનેક રત્નોથી એનો પ્રકાશ એવો દિવ્ય આવી રહ્યો છે, એવો દિવ્ય આવી રહ્યો છે કે આખું વાતાવરણ અલૌકિક લાગી રહ્યું. શ્રી ગોવર્ધન સોહે. ગર્ગ સંહિતામાં તો ગોલોકધામનું જ્યારે વર્ણન કર્યું ત્યારે કહ્યું ગોલોકધામમાં શ્રી યમુનાજી વિરજા નદી રૂપે છે અને ગિરિરાજજી શતશૃંગ પર્વત રૂપે છે. જ્યારે ઠાકોરજીના મનમાં લીલામાં સ્વામીજીએ મનોરથ કર્યો કે કોઈ એવું સ્થાન આપ પ્રગટ કરો જ્યાં સુંદર કંદરાઓ હોય, કંદમૂળ ઉગતા હોય, ઝરણાઓ વહેતા હોય અને જ્યાં આપણે એકાંતમાં વિહાર કરીએ. અને કહેવાય કે એ જ ક્ષણે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યો અને 100 શિખર વાળા શતશૃંગ નામથી ગિરિરાજ બાબાનું ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. સ્વામીજીના મનોરથ રૂપે પ્રગટ થયા છે. કહેવાય કે સ્વામીજીના ચરણારવિંદમાં જે ચિહ્નો છે એમાં એક નંગનું ચિહ્ન છે અને નંગના ચિહ્નમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે અને એટલા માટે આટલા બધા રત્નોથી જડેલા ગિરિરાજજી છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, કૃષ્ણદાસ મેઘને એકવાર મહાપ્રભુજીને વિનંતી કરી કે જયરાજ આપ તો આજ્ઞા કરો છો કે ગિરિરાજ બાબા રત્નજડિત છે, કૃપા કરીને મને દર્શન કરાવો. મહાપ્રભુજી આજ્ઞા કરી કે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા ગિરિરાજજીની આ કંદરા છે એની ભીતર જાઓ, ગિરિરાજ બાબાની કૃપા જરૂર થશે. પ્રસંગ આવ્યો, અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા જાણે કૃષ્ણદાસ મેઘને ભીતર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતા જાય અને મહાપ્રભુજીની કૃપાથી રત્ન જડિત ગિરિરાજ બાબાના દર્શન થયા. આવું સ્વરૂપ ગિરિરાજજીનું છે. અને કહ્યું કે આ દુર્લભ તત્વ કેવું છે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિનું મન મોહે. અરે આ બધી લીલા સંપત્તિ જોઈ, આ લીલા સામગ્રી જોઈ સ્વયં ઠાકોરજીનું મોહ મોવાઈ ગયું, મોહિત થઈ ગયું ઠાકોરજીનું. ઓ આવી અલૌકિક સુંદરતા. તો જ્યાં ઠાકોરજીનું મન મોહાઈ જતું હોય તો બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા. તો ભગવાન જ્યાં મોહિત થઈ જતા હોય તો બ્રહ્મા અને મહાદેવજીની તો શું ગતિ કહી શકાય. એમનો તો ત્યાં પ્રવેશે ના થઈ શકે એવું દિવ્ય અલૌકિક સ્થાન છે. કારણ કે દેવતાઓને ભગવાનની લીલામાં મોહ થાય છે પણ ભક્તોને ભગવાનની લીલામાં ક્યારે મોહ થતો નથી. એઠું ખાતું જોઈ ગ્વાલ બાલોનું બ્રહ્માજીને મોહ થઈ ગયો પણ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. અમારા પરમાનંદાસજી તો કહે કે બ્રહ્માજીને ભલે મોહ થઈ જાય પણ હું આપનો ભક્ત છું, હમ સબ જાનત, હું તો બધું જ જાણું છું કે આપ તો ત્રિભુવનના નાથ છો, આપ તો પ્રભુ છો. દેવતાઓને મોહ થાય, ભક્તોને મોહ થતો નથી ભગવાનની લીલામાં. તો કહું કે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, મોટા મોટા દેવતાઓને પણ એ દર્શન થતા નથી. એવું આ અલૌકિક ગોલોકધામ છે જે જોઈને સ્વયં ઠાકોરજી મોહિત થઈ જાય છે અને ગોલોકધામના અધિક દર્શન કરાવતા કેવી ત્યાં લીલા સૃષ્ટિ છે એનું વર્ણન કરતા ગોપાલદાસજી આગળ ગાન કરે. પક્ષીની શબ્દ માધુરી શોભાતણો નહીં પાર, વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. ગોપાલદાસજી વર્ણન કરતા કરતા પણ કહેવા લાગ્યા, જો હું ગોલોકધામનું વર્ણન કરવા જઈશ તો આ પહેલું આખ્યાન જ પૂરું નહીં થાય, એટલે ગ્રંથ થાય વિસ્તાર, એનો બહુ વિસ્તાર થઈ જશે. એટલે ટૂંકાણમાં સમજાવતા કહ્યું, નાના પક્ષીની શબ્દ માધુરી, આવું સુંદર વૃંદાવન અને એમાં અનેક પ્રકારના સુંદર સુંદર પક્ષીઓ બિરાજમાન.
આગળ પણ કહેશે લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આગળના આખ્યાનોમાં પણ આવશે. આ પક્ષીઓ કેવા છે? જો લીલામાં કયા કયા પક્ષીઓ ઠાકોરજીની સેવામાં વિનિયોગ થાય યા ઉપમા અપાય, વિચાર કરીએ. જો પહેલું શુક, બીજું કોઈને યાદ આવે? મોર, ત્રીજું હંસ, ચોથું એવા હમણાં વિસ્તાર ગ્રંથ થાય, વિસ્તાર આપણી વાતનો વિસ્તાર થશે, પણ અનેક પ્રકારના પક્ષીઓ નાના પક્ષીની શબ્દ માધુરી એ સુંદર સુંદર કલરવ કરી રહ્યા છે. અને આ પક્ષીઓ પણ રસાભાસ થાય એવો કલરવ નથી કરતા, રસની અભિવૃદ્ધિ થાય એવો કલરવ કરે છે. આ ભિન્ન ભિન્ન પક્ષીઓ જે છે, નાના પક્ષીની શબ્દ માધુરી સુંદર સુંદર સ્વરો કાઢે છે. જો આપણે ત્યાં એટલે સુખદેવજી કહ્યું કે આ લીલા સુખ છે, કે જેણે લીલામાં એ દર્શન કર્યા છે. સુવા પડાવત સારંગ નયની, સ્વામીજીના હસ્તમાં બિરાજે અને સ્વામીજી એને પઢાવ્યા છે, લીલામાં એને દર્શન કર્યા છે. અને એટલે જ આપણે ત્યાં જે ભજન કે કીર્તન ગાય એને શું કહે? કીર્તનિયા. એટલે જ કે કીર્તનિયા કહે. કીર એટલે સુખ, સુખદેવ જેને કીર્તન ભક્તિ કરી, અને તનયા એટલે એના વંશજ, એના પુત્ર, કે જે સુખદેવજીએ ગાયું છે એના વંશમાં આ છે, અને એ પણ ભગવદ યશને ગાઈ રહ્યા છે, એટલે કહેવાય કીર્તનિયા. લીલાને અનુસાર કલરવ, નાના પક્ષીની શબ્દ માધુરી, શોભા તણો નહીં પાર, અને વિવિધ પ્રકારે જૂજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. હવે જો ગોપાલદાસ કહે કે જો આ બધી જ લીલા સૃષ્ટિનું હું વર્ણન કરવા જઈશ તો ગ્રંથનો ખૂબ વિસ્તાર થઈ જશે. મારે તો એ જે લીલા કરી રહ્યા છે, આ લીલા સૃષ્ટિમાં જે પુરુષોત્તમ એણે ભૂતલ પર પધારીને કઈ લીલા કરી, મારે તો એ લીલા ગાવી છે. અને એટલા માટે અહીંયા લીલા પરિકરને, લીલા સૃષ્ટિનો હું વિરામ કરી અને આગળ ગાન કરતા આ ગોપાલદાસજી વર્ણન કરે. શ્યામા શતદલ નયન સુંદરી, યુથ તણો નહીં પાર, અનેક રાસ મંડળ રચના રચી, હે શ્રી નંદ કુમાર. શ્યામા શતદલ નયન સુંદર, 100 દલ વાળું, 100 પંખુડી વાળું જે દલ હોય કમળ, અને એવા જેના નેત્રો છે એવા શ્યામા. શ્યામા કોને કહેવાય? જે 16 વર્ષના, 16 વર્ષના ગોપીજનો, મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા જેના નેત્રો છે, એવા ગોપીજનોના યુથ તણો નહીં પાર. અનેક યુથો છે એવા ગોપીજનોના. જો લીલામાં સ્વામીજીની ભીતર જે જે મનોરથો જાગે છે, એ મનોરથો, એ ભાવનાઓ જ ગોપીઓ બનીને પ્રગટ થઈ જાય છે. કારણ કે લીલામાં બધું જ સ્વરૂપાત્મક છે. ત્યાં જાગેલી ભાવના પણ ગોપી સાકાર રૂપે પ્રગટ થઈ અને ઠાકોરજીની સેવામાં લાગી જાય છે. એમ થાય કે આવો ઠાકોરજીનો મનોરથ કરવો છે, તો એ જે જાગેલી ભાવના છે એ અનેક ગોપીઓ રૂપે પ્રગટ થઈ ઠાકોરજીનો એ મનોરથ સિદ્ધ કરવા લાગી જાય. તો આવા અનંત કોટી ગોપીજનો ના પ્રાગટ્ય રોજના રોજ સ્વામીજી અને ગોપીજનોના મનોરથોમાંથી થાય છે. એવા અનેક યુથો છે. અનેક રાસ મંડળ રચના રચી, ખેલે શ્રી નંદકુમાર. અને એ ગોપીજનોના અનેક મંડળો રચી ઠાકોરજી અને સ્વામીજી અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. પ્રાતઃ કાલથી લઈને રાત્રિ સુધી, જેને દ્વાદશ નિકુંજ કહીએ, ખટ ઋતુની ભાવનામાં ચતુર્બુદ્ધદાસજીને જે દર્શન કરાવ્યા ગુસાઈજી પ્રભુ ચરણે, અને પ્રાતઃ કાલથી લઈ રાત્રિ સુધી અહર્નિશ એટલે કે દિવસ અને રાત ત્યાં અખંડ લીલા ચાલી રહી છે. એક પછી એક ઋતુમાં, એક પછી એક કુંજમાં, કારણ કે દરેક કુંજ બે પ્રકારની, દરેક ઋતુમાં એક ઋતુમાં બે પ્રકારની કુંજ, એક પુષ્પની અને બીજી મણીની. અને આમ એક ઋતુમાં બે કુંજ અને 6 ઋતુમાં દ્વાદશ કુંજ. 6 ઋતુ છે એટલે દ્વાદશ કુંજમાં અહર્નિશ ઠાકોરજી અને સ્વામીજી
ખેલે વિવિધ પ્રકારે ઠાકોરજી ખેલી રહ્યા છે, લીલા કરી રહ્યા છે. અને હવે એ પ્રભુ લીલા કરતા કરતા ત્યાં કેવું વાતાવરણ છે લીલામાં, જ્યારે રાસ ચાલી રહ્યો હોય ત્યારે એનું વર્ણન ગોપાલદાસજીને ગુસાઈજીની સન્મુખ બેઠા બેઠા એ રાસમાં રમતા ગોપીજનોના ચરણમાં રહેલા નુપુરના ધ્વનિઓ સંભળાવવા લાગ્યા અને ગોપાલદાસજી ગાન કરતા બોલવા લાગ્યા. નિત્ય નવલી લીલા ઘોષવાદ્ય ઝંકાર અંગ સ્વેદ મકરંદે મોયા મધુપ કરે ગુંજાર. ગોપાલદાસજી વર્ણન કરતા કહે, આ પ્રકારે એણી પેરે નવલી લીલા ઘોષ વાદ્ય ઝંકાર, અનેક વિધ પ્રકારથી ઠાકોરજી રાસ કરે છે. યમુનાજીની આરતી જ્યારે આપણે ગાઈએ છીએ, એ યમુનાજીની આરતીમાં પણ ગૂઢ રૂપે રાસનું વર્ણન છે. નુપુરને નાદે, કિંકણીઓના સ્વર, આ બધા જે આપણે ગૂઢ રૂપે જ્યારે ગાન કરીએ છીએ આરતી, એમાં રાસમાં ખેલતા યમુનાજીનું ગૂઢ રૂપે વર્ણન છે. અહીંયા પણ જ્યારે રાસ ચાલી રહ્યો છે, આનું આખું વર્ણન કરે તો બહુ વિસ્તાર થઈ જાય. સંક્ષિપ્તમાં દાસ ભાવ છે, મનુષ્ય દેહમાં છે, એટલે દાસ ભાવની મર્યાદા રાખી રાસનું ગૂઢ રૂપે કહ્યું ઘોષ વાદ્ય ઝંકાર. ત્યાં એ વ્રજમાં, એ અખંડ લીલામાં સુંદર સુંદર કિંકણીઓના શોર આવી રહ્યા છે અને ઠાકોરજી સુંદર પ્રકારે ખેલી રહ્યા છે. અને સંક્ષેપમાં શું કહ્યું? અંગ સ્વેદ મકરંદે મોયા મધુપ કરે ગુંજાર. હવે ત્યાં મધુપ કરે, ત્યાં ગાન એમ કહ્યું હતું, હવે કયું કરે ગુંજાર. ગાન એને કહેવાય કે જેમાં સ્પષ્ટ રૂપે શબ્દો સંભળાતા હોય. ગુંજાર એને કહેવાય કે જેમાં શબ્દો ખ્યાલ જ ના આવે, ગુનગુન ગુનગુન ખાલી અવાજ સંભળાય, અવ્યક્ત શબ્દો હોય, બોલવાનું ભાન ન રહે અને ત્યારે ગુંજાર થાય. તો કહું કે પહેલા મધુપ ગાન કરતા હતા, હવે ગુંજાર કેમ કહ્યું? તો કહ્યું કે રાસ કરતા કરતા ઠાકોરજી, સ્વામીજી, ગોપીજનો જ્યારે યમુનાજીમાં પધારે, જો વૃંદાવનમાં રાસ થાય અને જ્યારે શ્રમિત થાય ઠાકોરજી અને સ્વેદ મકરંદે મોયા, મસ્તક ઉપર જ્યારે સ્વેદ બિંદુ પ્રસ્વેદ બિંદુઓ આવે અને શ્રમિત થયેલા પ્રભુ પોતાના શ્રમનું નિવારણ કરવા માટે રાસ ખેલતા ખેલતા યમુનાજીમાં પધારે. અને રાસ ખેલતા ખેલતા યમુનાજીમાં પધાર્યા, જલ ઉછાળવા લાગ્યા, જલ ક્રીડા કરવા લાગ્યા. અને આમ જળ ઉછાળતા ઉછાળતા ઠાકોરજી અને સ્વામીજીના મસ્તક પર આવેલા એ પ્રસ્વેદ બિંદુઓ કમળ અને કુમુદ ઉપર પડ્યા. કમળ અને કુમુદમાં પડ્યા અને આ ગુંજા ગાન કરતા કરતા ભમરાનું ટોળું આવ્યું અને કમળનો રસ લેવા માટે ભ્રમર પર બેઠા. લેવા આવેલા કમળનો રસ પણ પ્રભુનો પ્રસ્વેદ એમાં હતો, ભગવદ રસરૂપ જેને કહેવાય. અને એનું જ્યારે પાન કરી લીધું, ભાન ભૂલી ગયા દેહનું અને ગાન છૂટી ગયું અને ગુંજાર થવા લાગ્યું. જેમ કોઈ ભાંગ પી લે અને ભાંગ પીને નશામાં આવી જાય ત્યારે શું બોલતો હોય એ શબ્દો પણ સ્પષ્ટ ન નીકળે, એમ ગાન કરતા કરતા મધુપ આવ્યા, પણ જ્યાં ભગવદ રસનું પાન કર્યું શબ્દો ભૂલાઈ ગયા, બુદ્ધિ છૂટી ગઈ અને ગુંજાર થવા લાગી. અને આ રીતે લીલા કરતા કરતા ગોપાલદાસજી આગળ વર્ણન કરે. હે પ્રભુને મન ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર, અધિકારી પાઠે વાણી નહીં કોને ઉચાર. અને આવા પ્રભુ જે ગોલોકધામની ભીતર મહારાસમાં બિરાજ્યા છે અને એ પ્રભુને રાસ કરતા કરતા એ પ્રભુને મન ઈચ્છા ઉપની જશ થાવા વિસ્તાર. મારો ભગવદ યશ ફેલાય. મારા લીલાથી વિખુટા પડેલા જીવો રાસથી વિખુટેલા છે, તાપ કરતા હશે. મારા એ જીવોને આ રાસ લીલાનો અનુભવ કઈ રીતે થાય? અધિકારી પાખે એ વાણી નહીં કોને ઉચ્ચાર. ગોપાલદાસજી તો કહે એ રાસનું વર્ણન હું શું કરું? જે અધિકારી જીવો છે એ જ આનો અનુભવ કરી શકે છે. એ ગુસાઈજી પ્રભુ ચરણ
આપે કૃપા કરીને મને અધિકાર આપ્યો છે. અધિકાર મેળવાય નહીં ભક્તિ માર્ગમાં, અધિકાર અપાય. આ માર્ગ ભક્તિ માર્ગ એવો છે, એમાં સ્વબળે અધિકાર સિદ્ધ થતો નથી. અહીંયા તો કૃપા બળે અધિકાર પમાય છે. શ્રી ગુસાઈજીની કૃપાથી અધિકાર મળ્યો છે. કલ્યાણ ભટ્ટની વાર્તામાં આવે ને રોજ શ્રીનાથજીની સેવા કરે અને શ્રીનાથજી બાબાને વિનંતી કરે કે જયરાજ, રોજ સેવા તો કરું છું, પણ મારા મનમાં મનોરથ એ છે કે આપના લીલા પરિકર સહિત લીલાના દર્શન કરો. ત્યાં આપનો લીલા પરિકર હોય અને ત્યાં આપ લીલા કરતા હો એવા સ્વરૂપના મારે દર્શન કરવા છે. રોજ વિનંતી કરે ને ઠાકોરજી ના પાડે, તારો અધિકાર નથી. સેવા કરતા ને મુખ ઉદાસ દેખાયો. ગુસાઈજી પધારે અને કહ્યું, તમારું મુખ ઉદાસ કેમ છે? જયરાજ, મારો મનોરથ પૂરો થતો નથી. શું મનોરથ છે તમારો? રોજ ઠાકોરજીની સેવા કરું છું ને ઠાકોરજીને વિનંતી કરું છું, પ્રભુ આપની સેવા તો મળે છે, પણ આપના લીલા પરિકર સહિત સ્વરૂપના મારે દર્શન કરવા છે. તો ઠાકોરજી શું કહે છે? ઠાકોરજી એમ કહે છે કે તારો અધિકાર નથી. જયરાજ, મારા મનમાં વર્ષોનો મનોરથ છે. ગુસાઈજી કહે, ઠાકોરજી તો બાળક છે, આવ મારી સાથે. એ તો કે હાથ પકડીને લઈ ગયા વૃંદાવનમાં. ગીચ ઝાડીઓ હતી, કહ્યું આને ખસેડ, અને જ્યાં ઝાડીઓ ખસેડી જુએ તો અનંત કોટી ગોપીજનોના મધ્યમાં ઠાકોરજી બિરાજેલા છે. કોઈ બીડું આરોગાવી રહી છે, કોઈ ફૂલની માળા ધરાવી રહી છે, કોઈ વિવિધ સામગ્રી સન્મુખ કરી રહી છે, અને સમગ્ર લીલા પરિકર સહિત દર્શન કરાવ્યા. ગુસાઈજીના ચરણોમાં દંડવત કર્યા, વિનંતી કરી કે જયરાજ, આપની કૃપાથી જ આ અધિકાર મળે, બાકી ઠાકોરજીની સેવાથી કેવલ મળતો નથી. આપ કૃપા કરો તો જીવને આ લીલાના દર્શન થાય. કિશોરીબાઈનો એ પ્રસંગ આવે છે ને, કિશોરીબાઈને જોઈને શ્રીનાથજી બાબા એક દિવસ હસ્યા ને કિશોરીબાઈને સમજાયું નહીં કે જયરાજ, આ શું લીલા થઈ? ગુસાઈજીની આગળ આવીને વિનંતી કરી, જયરાજ, આજે પ્રભુ મારી સામે જોઈને શ્રીજી બાબા હસ્યા, શું કારણ? ત્યારે ગુસાઈજીએ કહ્યું, એટલા માટે હસ્યા કે તને બાલભાવનો તો અનુભવ છે, પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી થયો. તને હજી ભગવત લીલાના રાસ લીલાનો અનુભવ નથી થયો. જયરાજ, અમારા જેવા જીવોને કેમ અનુભવ થાય? આપ કૃપા કરો તો આ લાભ મળે. ગુસાઈજીએ કહ્યું, ચાલ મારી સાથે. વૃંદાવનમાં લઈ ગયા. સ્વયં ગુસાઈજીએ રાસ લીલાનું કીર્તન ગાયું. અને ગુસાઈજીની વાણી તો સ્વરૂપાત્મક છે. ગુસાઈજી કીર્તન ગાન કરતા કરતા જે જે શબ્દોના પ્રયોગ કરતા, વર્ણન કરતા કરતા ગાય, એવા એવા ગોપીજનો પ્રગટ થવા લાગ્યા. એવું એવું લીલા પરિકર સર્જાવા લાગ્યું, એવું વૃંદાવન બન્યું, એવા ઠાકોરજી મધ્યમાં પ્રગટ થયા. અને જેવી લીલા ગુસાઈજી ગાય એવી લીલા સન્મુખમાં પ્રગટ થઈ ગઈ. અને રાસ લીલા કરતા કરતા કિશોરી બાઈએ પોતાને રાસ કરતા જોયા. કહ્યું કે હું તો અહીંયા ઊભી છું, આ રાસ કોણ કરી રહ્યું છે મારા જેવું? ગુસાઈજી કહે, તારું જ લીલામાં એક બીજું સ્વરૂપે બિરાજે છે. તારું આધિદૈવિક સ્વરૂપ છે, જે અખંડ જેનો રાસમાં પ્રાપ્તિ છે. અને જ્યારે આ દર્શન કર્યા, કિશોરીબાઈએ દંડવત પ્રણામ ગુસાઈજીને કરી દીધા. આપની કૃપા વગર જીવને આ અધિકાર મળતો. અધિકારી પાખે એ વાણી નહીં કોને ઉચ્ચાર. આ તો આપની કૃપાથી અધિકાર મળે, એ જ દર્શન કરી શકે અને એ જ એને ગાઈ શકે છે. એમ કહેતા ગોપાલદાસજી હવે એ રાસમાં, મહારાસમાં બિરાજતા ઠાકોરજીને સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા થઈ અને એનું વર્ણન કરતા ગોપાલદાસજી ગાન ભૃગંગેથી સૃષ્ટિ નિપની અતિ સુંદર બ્રહ્માંડ, 14 લોક નાના વૈચિત્રે, ભૂમંડલ નવખંડ. અને મહારાજ કરતા કરતા પ્રભુને સૃષ્ટિ સર્જન, ભક્તનો આનંદ, ભગવાન પોતાનો આનંદ ભક્ત દ્વારા માણે છે. અને આ મનોરથ કરી ઠાકોરજીએ કેવલ ભ્રુભંગે પોતાની ભ્રમર ઊંચી કરી, અને ભ્રમર ઊંચી કરવા માત્રથી સૃષ્ટિનું સર્જન કર્યું. ભ્રુભંગેથી સૃષ્ટિ નિપની
અતિ સુંદર બ્રહ્માંડ, અને એવું અલૌકિક સુંદર બ્રહ્માંડનું સર્જન, અનેક ગ્રહ નક્ષત્રો અનેક લોકોનો નિર્માણ થયા. અતિ સુંદર બ્રહ્માંડ, 14 લોક નાના વૈચિત્રે, ભૂમંડલ નવખંડ. 14 લોક બન્યા, ભૂમંડલ પૃથ્વી બની, અને એમાં પણ 9 ખંડ બન્યા. વર્ણન કરતા આગળ ગોપાલદાસજી ગાય. પોતાની વ્યક્તિ કરેવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, દૈવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરી વિચાર. ગોપાલદાસજી કહે, પ્રભુ હવે સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. ઠાકોરજીએ પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, બે પ્રકારની પ્રભુએ સૃષ્ટિ પ્રગટ કરી. એક પર અને બીજી પોતાની. એક છે સંસાર ચલાવવા માટે, અને એક છે ભક્તિ કરીને ભગવાનને ભગવત્તાનો આનંદ આપનારી. એવી દૈવી આસુરી, દૌ સર્ગ લોકેશ્વિન ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે, દૈવી અને આસુરી સંપત્તિ. બે પ્રકારની સૃષ્ટિ પ્રગટાવી છે, દૈવી અને આસુરી. મહાપ્રભુજી પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, 3 પ્રકારની સૃષ્ટિ પ્રગટી. એક પ્રવાહી સૃષ્ટિ પ્રભુએ પોતાના મનમાંથી પ્રગટ કરી, જે કેવલ સંસાર ભોગવવા માટે જ સંસારમાં આવી છે. જે એમ કે ને આપણા તો મનમાં આવે એમ કરવાનું, સમજી લેવું આ ભગવાનના મનમાંથી પ્રગટ્યા છે. એ કેવલ સંસાર ચલાવવા માટે જ આવ્યા છે. એને ગમે તેટલું ભગવાન વિશે કહો ને, એને શ્રદ્ધા ના આવે, એને સમજમાં ના આવે, એને રસ ના આવે. બીજી છે ભગવાનની વાણીમાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એ મર્યાદા સૃષ્ટિ. વેદ વેદાંતને જીવનારી, મર્યાદાઓનું પાલન કરનારી, ધર્મનો આગ્રહ રાખનારી, આ મર્યાદા સૃષ્ટિ. અને ત્રીજી પ્રભુ પુષ્ટિ કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી સૃષ્ટિ પ્રગટ કરી. પુષ્ટિ સૃષ્ટિ પોતાના શ્રીઅંગની સેવા માટે. એને ધર્મીમાં રસ છે, ધર્મ કરતા પણ ભગવત સેવામાં રસ છે. આમ પર પોતાની બે પ્રકારની સૃષ્ટિ પ્રગટાવી, દૈવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરી વિચાર. પ્રભુએ મનમાં વિચાર કરી અને બે પ્રકારની સૃષ્ટિને પ્રગટ કરી. એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરતા કહે, અતિ સુંદરીને માયાદાસી, બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુભગા, શ્રી હરિને મન ભાવી. અને પર અને પોતાની આ બંને સૃષ્ટિ માટે બે તત્વો પ્રગટ કર્યા. ભક્તિ સુંદરી ને માયાદાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુભગા, શ્રી હરિને મન ભાવી. બે ભાવનાઓ પ્રગટ કરી, બે વૃત્તિઓ પ્રગટ કરી. એક ભક્તિ સુંદરી અને બીજું કહ્યું માયાદાસી. ભક્તિની વૃત્તિ અને માયાની વૃત્તિ. પર માટે માયા, સ્વ માટે પોતાની સૃષ્ટિ માટે ભક્તિ. પણ વિશેષણો બંનેને કેવા આપ્યા? ભક્તિ સુંદરી કહી, અનેક અનેક અર્થો કર્યા છે આચાર્ય ટીકાઓમાં. ભક્તિ સુંદરી અથવા કહ્યું સુંદરી ભક્તિ. સુંદરી એટલે ગોપીજનો અને ગોપીજનોની ભક્તિ, એ સુંદરી ભક્તિ કહેવાય. ભજ સખી ભાવ ભાવિક દેવ, ભક્તોને ગાયા ને. ભક્તિ કરી, કેવી ભક્તિ કરવાની? सखी भाव. नारद जी के शब्दों में कहूं भक्ति सूत्र में, यथा व्रज गोपिका नाम. केवी भक्ति करवानी? एक गोपीजनों जेवी भक्ति. सेवा रीत प्रीत व्रजजन की, जनहित जग प्रगटाई, प्रगट भय मार्ग રીત દિખાઈ. તો ભક્તિ સુંદરી અને માયા દાસી. માયા એ દાસી છે, પ્રભુ માયાથી લિપ્ત નથી. માયા તો પ્રભુની દાસી છે, જ્યાં આજ્ઞા કરે ત્યાં જાય. પણ માનસમાં પણ તુલસીદાસજી કહે છે ને, મોહે ન નારી નારી કે રૂપા. જ્ઞાન કર્મ આ બધા પુરુષ છે, તો માયા એને મોહિત કરી શકે, પણ ભક્તિ પણ
સ્ત્રીલિંગ છે, માયા પણ સ્ત્રીલિંગ છે, અને સ્ત્રી સ્ત્રીને મોહિત ન કરી શકે. એટલે બીજા બધાને માયા મોહિત કરી શકે, પણ ભક્તને માયા લાગતી નથી, એને મોહિત કરી શકતી નથી. અનેક અનેક ભાવ બતાવ્યા છે. બે મુહૂર્ત પ્રગટાવી, આપણે ત્યાં તો બંનેને સાકાર રૂપે માનવામાં આવે છે. ભક્તિના પણ અનેક જગ્યાએથી પ્રાગટ્ય છે. મર્યાદા ભક્તિનું પ્રાગટ્ય ક્યાં? તો ઉત્પન્ના દ્રવિડે સાહમૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જડતામ ગતા. મહાત્મ્યમાં આવ્યું ને ભાગવતજીના, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. પણ આ પુષ્ટિ ભક્તિ ભક્તોએ ગાયું કે ભક્તિ ગોકુલ તે પ્રગટી. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય તો ગોકુલથી થયું છે. અનેક અનેક ચર્ચાઓ છે, વિસ્તાર ન કરતા. ભક્તિ સુંદરી માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુભગા શ્રી હરિને મન ભાવી. એમાં જે પહેલી એટલે કે ભક્તિ છે એ ઠાકોરજીને નખશિક સુંદર લાગી છે. અને આગળ વર્ણન કરતા ગોપાલદાસજી કહે, કૃપા કટાક્ષે હુઆક્ષરમાં ઉપન્યાસત્વ અનંત ભક્તિ લીન હુઆ સંભાગી તે વૈષ્ણવ ગુણવંત. કૃપા કટાક્ષે હુઆ અક્ષરમાં, અને ઠાકોરજીએ જ્યારે દૃષ્ટિ કરી અક્ષર બ્રહ્મ તરફ, અને એમાંથી ઉપન્યાસત્વ અનંત, કેવલ અક્ષર બ્રહ્મ તરફ દૃષ્ટિ કરવા માત્રથી જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે, એમ અનેક અનંત સૃષ્ટિ પ્રગટ થઈ છે. ભક્તિ લીન હુઆ સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત. અને જે ભક્તિ લીન બન્યા છે તે ગુણવંત છે, એમ કહેતા આગળ વર્ણન કરતા ગોપાલદાસજી કહે, બીજી કટાક્ષે જે જન ઉપન્યા માયામાં કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. પહેલી દૃષ્ટિ કરી અક્ષર બ્રહ્મ તરફ ને ભક્તોને પ્રગટ કર્યા. બીજી દૃષ્ટિ કરી અને આસુરી સૃષ્ટિ પ્રગટાવી. બીજા કટાક્ષે જે જન ઉપન્યા માયામાં થયા લીન. અને જ્યાં બીજી દૃષ્ટિ કરીને હવે આસુરી સૃષ્ટિ પ્રગટ કરવી છે, 5 પ્રકારના જીવો પ્રગટ થયા. કર્મ જડ, કર્મમાં માને પણ ભગવાનમાં ન માને. કર્મ જડ, મંગળામાં દર્શન કરવાનો નિયમ હોય અને જવાનું જ, પણ એટલામાં જતા હતા રસ્તામાં કોઈનું એક્સિડન્ટ થયું અને કોઈ લોહી લુહાણ પડ્યો છે, પેલો કે મારો તો મંગળાનો નિયમ છૂટી જશે, આને હું શાંતિ માસા માટે લઈ જાઉં, મારો નિયમ તૂટે. આ કર્મજડ કહેવાય. એને એ પડેલા ઘાયલ વ્યક્તિમાં ઠાકોરજી ન દેખાયા કે હમણાં આને મારી વધારે જરૂર છે. કર્મજડ, આસુર, આસુરી વૃત્તિ વાળા, જે કેવલ પોતાનો જ વિચાર કરે ને એ અસુર કહેવાય. અને આ આસુરી વૃત્તિ વાળા, આસુર અન્ય ઉપાસક, ભગવાનને છોડી અને જ્યાં ત્યાં ફાફા મારનારા, ભજનથી હીન અને ધર્મથી હીન. આમ 5 પ્રકારના જીવો પ્રગટ થયા. જે ભક્તિથી હીન છે, ધર્મથી હીન છે, આવા બીજા કટાક્ષે માયામાં જે લીન થયા છે એવા જીવો 5 પ્રકારના પ્રગટ કર્યા. અને આગળ ગાન કરતા ગોપાલદાસજી, તેણી પ્રકારે સૃષ્ટિ દ્વિધા ગુણ મિશ્રિત ચાલી જાય, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. આ પ્રકારે સૃષ્ટિ દ્વિધા, 2 પ્રકારની સૃષ્ટિ ગુણ મિશ્રિત ચાલી જાય, ભેગી મળી અને સૃષ્ટિનો વિસ્તાર થઈ રહ્યો છે. સૃષ્ટિ આગળ વધી રહી છે, જેમાં દૈવી જીવો પણ છે અને આસુરી જીવો પણ છે. મૂળ પુરુષમાં પણ દ્વારકેશજી લખે છે, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. દૈવી અને આસુરી બંને ભેગા મળીને રહે. કહ્યું કે આ ભક્તિ માર્ગ, આ પુષ્ટિ માર્ગ કેવો માર્ગ છે કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. આ ભક્તિનો માર્ગ એવો છે, એમાં સ્વતંત્ર ભક્તિ નથી, કોઈની કૃપા દ્વારા ભક્તિ સિદ્ધ થાય છે. અહીંયા તો આધીન ભક્તિ છે, આજ્ઞા ભક્તિ છે, ઈચ્છા ભક્તિ નથી.
કહ્યું સેવા કૃતેર ગુરુર આજ્ઞા. ઈચ્છા પ્રમાણે ભક્તિ નથી, આજ્ઞા પ્રમાણે ભક્તિ છે. મારે મનમાં એમ આવ્યું ને મને આમ ગમે છે ને મને આમ ફાવે છે એટલે આમ કરું છું. આ ભક્તિ પુષ્ટિ માર્ગીય ભક્તિ નથી. કારણ કે ઈચ્છાનો તો શું ભરોસો, એક દિવસ 56 ભોગ ધરવાની ઈચ્છા થાય ને બીજા દિવસે રજાએ પાડી લઈએ આપણે. મન પ્રમાણે ભક્તિ થતી નથી, આજ્ઞા પ્રમાણે ભક્તિ થાય છે. અને આજ્ઞા છે ને એ ઠાકોરજીની સુરક્ષા છે. આજ્ઞા એ તમારું બંધન નથી, આજ્ઞા એ તમારી ભક્તિનો આધાર છે. કારણ કે મનનો શું ભરોસો, આજે ભગવાનમાં લાગે ને કાલે નાય લાગે, આજે ભાવ જાગ્યો ને કાલે નાય હોય. પણ આજ્ઞાની લાકડીમાં સેવાની ભક્તિને બાંધી રાખીએ વેલને તો એ ટકેલી રહે. સેવા કર્યા પછી પણ એવો મનમાં મદ નહીં લાવો કે મેં સેવા કરી, એવો આનંદ માણવો આજે મારાથી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન થયું, એવો ભાવ મનમાં રાખો. સેવા કર્યા પછી આપણે કોણ સેવા કરવા વાળા, આપણને ક્યાં ઠાકોરજી ઓળખવા વાળા. આ તો મહાપ્રભુજી આપણને પરિચય કરાવ્યો કે આ તારા ઠાકોરજી, અને ઠાકોરજીને ઓળખાણ કરાવી આ આપનો ભક્ત, આ આપની ગોપી, આ આપનો દાસ. અને જે આપણને પરિચય કરાવ્યો એ મહાપ્રભુજીએ કરાવેલા પરિચયથી ઠાકોરજી આપણને ઓળખે છે. અને એટલે જ્યારે પણ સેવા કરીએ ત્યારે મનમાં એવો આનંદ લાવો આજે મહાપ્રભુજીની આજ્ઞાને મેં પાડી છે. એટલે અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી, અહીંયા આજ્ઞા પ્રમાણે ભક્તિ છે. વલ્લભની આજ્ઞા હું પાળું છું એવો ગૌરવ રાખો, એવો આનંદ મનમાં રાખો, તો સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અને એમ કહેતા હવે ઠાકોરજીના